સહજ ન્યૂઝ 16 જુલાઈએ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે યોજાશે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો. તૈયારીઓ પૂર્ણતાના આરે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે આગામી 16 જુલાઈ 2026ના અષાઢી બીજના રોજ યોજાનાર ભવ્ય લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને સંત મહાત્માઓ પરબધામ ખાતે દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોએ કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ભોજન, ભજન, સંતવાણી, પીવાના શુદ્ધ પાણી, આરોગ્ય સેવા, પાર્કિંગ, સ્વચ્છતા અને ખાણીપીણીના સ્ટોલ તેમજ અન્ય જરૂરી તમામ સુવિધાઓની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. પરબધામનો મુખ્ય સંકલ્પ કોઈ ભાવિક ભૂખ્યો ન જાય. આ ભાવનાને સાકાર કરવા માટે વિશાળ રસોડાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં હજારો ભાવિકો માટે સતત મહાપ્રસાદની સેવા ઉપલબ્ધ રહેશે. અષાઢી બીજના આ પાવન અવસરે સંતવાણી અને ભક્તિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું પરબધામની વેબસાઇટ મારફતે લાઈવ પ્રચારણ પણ કરવામાં આવશે, જેથી દેશ વિદેશમાં વસતા ભાવિક ભક્તો પણ ઓનલાઈન દર્શન કરી સંતવાણીનો લાભ મેળવી શકે. પરબધામના મહંત પરમ પૂજ્ય શ્રી કરશનદાસ બાપુએ દેશભરના સંતો, મહંતો અને ભાવિકોને 16 જુલાઈ 2026ના રોજ યોજાનારા અષાઢી બીજના ભવ્ય મેળામાં પરિવાર સાથે પધારી સંતોના આશીર્વાદ, મહાપ્રસાદ અને ભક્તિનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. અષાઢી બીજનો પરબધામનો આ લોકમેળો માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ સેવા, સમરસતા અને માનવતાનું જીવંત પ્રતીક બની રહ્યો છે, જેમાં દર વર્ષે લાખો ભાવિકો ભક્તિભાવથી જોડાય છે. રિપોર્ટર પંકજ વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ.